નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। સેલવાસ કૃષિ વિભાગનું બીજ વૃદ્ધિ નિદર્શન ફાર્મ નાના ખેડૂતો માટે સંજીવની રૂપ સાબિત થયું। સેલવાસ કૃષિ વિભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં કદમ મેળવી અગ્રેસર રહ્યું છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના માર્ગદર્શનમાં સેલવાસ કૃષિ વિભાગ દ્વારા સંચાલિત બીજવૃદ્ધિ નિદર્શન ફાર્મનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિથી ખેડૂતોને વાકેફ કરવા સાથે ખેતી ક્ષેત્રે થયેલા સંશોધનો ખેતર સુધી પહોંચાડવાનો છે। ચાલુ વર્ષે વધુ પડતા વરસાદના કારણે નાના અને સીમાંત ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેલું બિયારણ ઉગવામાં ઘટ પડે એવા સંજોગો નિર્માણ થતા ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર ધરું વિતરણ કરી એમની ખેતીને મજબૂત કરવાનું કાર્ય સરકાર કરે છે। એ અંતર્ગત 20 પંચાયતોના ખેડૂતોને સરકારી સહાય સ્વરૂપે સુધારેલી વધુ ઉત્પાદન આપતી ડાંગરનું તૈયાર ધરું સરકારી સહાય હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું। અતિભારે વરસાદે ખેડૂતોના ડાંગરના ધરું નિષ્ફળ નીવડતા ખેડૂતોનું વર્ષ બેકાર જશે એવી ભીતિઓ નાના ખેડૂતમાં વર્તાતી હતી। એવા કપરા સમયે બીજ વૃદ્ધિ નિદર્શન ફાર્મ દ્વારા ખેડૂતોને સરકારી સહાય સાથે સુધારેલી જાતોનું તૈયાર ધરુંનું વિતરણ કરાતા ખેડૂતોની ખેતી સચવાઈ ગઈ છે। નિદર્શન ફાર્મમાં 10 બાય 10 મીટરના બ્લોકમાં તૈયાર ધરું સરકારી સહાય વડે 40 રૂપિયામાં અને સીમાંત ખેડૂતોને આપવામાં આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। અત્યાર સુધીમાં 300મી વધુ ખેડૂતોને તૈયાર ડાંગર ધરું વિતરિત કર્યું છે, જે આગામી દિવસો સુધી વિતરણ વ્યવસ્થા ચાલુ રખાશે એવી જાણકારી ખેતી નિરીક્ષકે આપી હતી। આ વિતરિત કરવામાં આવેલા ધરુને જાપાનીઝ પદ્ધતિએ રોપણી કરી વધુ ઉત્પાદન મેળવી નાના ખેડૂતો સમૃદ્ધ બનશે। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। મારું નામ રમીલાબેન દિલીપભાઈ વાડકર। હું અથાલ સિંદુર ફળિયાથી અહીંયા બિયારણ માટે આવી છું સેલવાસ સરકારી વાડીમાં। તો સરકાર અમને સુધારેલી ડાંગર ધરું તૈયાર આપે, આનાથી અમારું ઉત્પાદન વધારે પાકે, સારું પાકે અને અમારું ગુજરાન ચાલે અને અમારી આર્થિક પરિસ્થિતિ વધારે સુધરે। મારું નામ વિનયભાઈ, હું રહેવાનું મારું નરોલી અને અમારે ત્યાં વધારે વરસાદ આવવાથી અમારે જે ધરુંનું નુકસાન થયેલું છે એનાથી અમારી ખેતીનું જે ઉત્પાદન છે તે રહી જવાનું હતું અને તો અમને અહીંથી સરકારી વાડીમાંથી જે તૈયાર ધરું જે મળ્યું છે એ ધરુંથી અમારી ખેતી હવે પૂરેપૂરી થઈ જશે અને અમને જે પૂરતો લાભ અમારા ખેતીમાંથી મળવાનો હતો એ અમને મળી જશે। મારું નામ સુરેશ અર્જુન ભૈયા, હું કૃષિ વિભાગમાં ખેતીવાડી સુપરવાઇઝર તરીકે કામ કરું છું। ની સેલવાસ સરકારી ફાર્મ પર અમે દર વર્ષે ડાંગરની સુધારેલી જાતનું ધરું તૈયાર કરતા છે। ને જ્યારે ગામડામાં જ્યારે વરસાદ ઓછો આવે યા વધારે આવે ત્યારે જે વાવતર કરેલું હોય તે એના ઉગાવા ઓછું થાય છે અને આ ઉગાવા ઓછું થવાથી આ લોકોને ધરું ઘટે ત્યારે આ લોકો ગામડામાંથી અહીંયા સેલવાસ આવીને અમારી પાસેથી ડાંગરનું તૈયાર ધરું રાહત દરે અમે આ લોકોને આપતા છે અને આ તૈયાર ધરું રોપવાથી એને ઉત્પાદન વધારે આવે છે અને ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે।